કરવા માટે મળે છે ત્યારે ભાવથી એકાગ્ર થઈ અને એક ચિત્તે સાંભળવું જોઈએ. જ્યારે આપણે આ રસપાન કરીએ છીએ ત્યારે ખરી જે પાન કરવાની રીત મેં પહેલા દિવસે પણ કીધી હતી કે નિશ્ચિત સમયે નિશ્ચિત માત્રામાં આપણે જ્યારે પાન કરીએ છીએ, જેમ રોગ થયા હોય ને ઔષધિને, એવી રીતે આ પણ નિરંતર જ્યારે આપણે આનું પાન કરીએ ત્યારે આ પણ એક ભવ ઔષધિ છે. અને એ જ પણ જ્યારે એકાદ શબ્દ જો આપણા જીવનની અંદર ઉતરી જાય તો આપણું કલ્યાણ થાય. કારણ કે આપણે રસપાન કરવા માટે જેમ ઘણા 6:45 નો જેમ નશો કરે છે, એવી જ રીતે 6:45 માં સમજો ને સાંજના, એ જે નશો કરવામાં આવે છે એ કદાચ થોડાક સમય પૂરતો હોય, પણ આ નશો જો તમને ચડી જાય ને તો આ ભવના ફેરામાંથી તમને મુક્ત કરી દે એવો આ નશો છે. કારણ કે જે નશો આપણે એ કરીએ છીએ ત્યારે તો જેને પીધો હોય એને, જ્યારે પીધો હોય ને જે જગ્યાએ હોય ત્યારે એને ભાન હોય કે હું અહીંયા છું, પણ જ્યારે ઉતરી જાય એ નશો 3-4 કલાક પછી, ત્યારે એ ભાઈ ક્યાં હોય? ક્યાં ગટરમાં હોય, ક્યાં ખાડામાં પડ્યો હોય, ક્યાંક ઉકેડે પડ્યો હોય, છતાંય એ નશો પીધા પછી એ નશામાં તો પણ એ શું ગાતો હોય? મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मैं मुक्त થાવ ત્યારે તમારી આ સંસાર પ્રત્યેની જે આસક્તિ છે, પુત્ર પત્ની કે કુટુંબ પ્રત્યેનો જે પ્રેમ છે, કે એ વખતેની જે આસક્તિ છે ત્યારે તમારી ઓછી થાય. અને એ પછી જ્યારે નશો ચડે તો આ જન્મ મૃત્યુના ફેરામાંથી આપણે મુક્ત થઈ શકીએ. અને ત્યારે આ શ્રવણપાન કર્યું ખરેખર લેખે લાગે. કારણ કે આપણે અહીંયા અત્યારે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે એક તો શારદીય નવરાત્રી ચાલે એટલે શક્તિની પણ આરાધના થાય અને સાથે સાથે શિવની પણ આરાધના થાય છે. એવો અવસર આપને પ્રાપ્ત થયો છે, માટે આવો અવસર ચૂકવો પણ ન જોઈ. ને હવે 2 દિવસ રહ્યા છે, આજ 7મો દિવસ તો થઈ ગયો અને આ દિવસ જશે. કારણ કે સુખના દિવસો બહુ જલ્દી જાય, દુઃખના નથી જતા. એટલા માટે આ શિવ મહાપુરાણ કથા જો આપણે શ્રવણપાન સાચી ભાવના અને સાચી વૃત્તિ અને એકાગ્ર થઈને જ્યારે આપણે સાંભળીએ ત્યારે આ જીવાત્મા શિવાત્મા બની શકે. એવી રીતે આપણે ગઈકાલે જે કુમારખંડ રુદ્ર સંહિતાની અંદર હતા, અને એ રુદ્ર સંહિતાની અંદર કુમારખંડમાં કાર્તિકેયની જે કથા હતી કે એના હાથે જ્યારે તારકાસુરનો વધ કરવા જ્યારે તપસ્યા કરી, અને એવા સમયે એને પણ એ જ તકનો લાભ લઈ અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું. મહાદેવ સતીના વિયોગમાં છે, સમાધિમાં રહે છે, ત્યાંથી જે પુત્ર થાય અને એ પણ જ્યારે દેવતાના સેનાપતિ થાય અને એના હાથે હું મરું ત્યાં, કારણ કે મહાદેવે હજારો વર્ષ સુધી દિવ્ય વિહારમાં રહ્યા. એટલે આજે દેવતાઓએ જોયું કે મહાદેવ તો અત્યારે પોતાના શક્તિ સાથે આજે વિહારમાં છે, તો હવે આપણા તારકાસુરનો પણ ત્રાસ વધતો જાય, તો હવે એનો વધ કેવી રીતે કરવો? અને એવા સમયે જ્યારે દેવતાઓ જઈ મહાદેવને અરજ કરે છે, અને એ સમયે જ્યારે અરજ કરે ત્યારે શક્તિ સાથેનું મિલન હોય, એટલે મહાદેવ કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તમારા દુઃખને સમજુ છું. અને એવા સમયે મહાદેવના શરીરમાંથી જે તેજ, જે રેતસ નીકળે છે અને કહે છે કે આને કોઈ ઝીલી લ્યો. ને ત્યારે અગ્નિ દેવતા એને ઝીલે, પણ અગ્નિ દેવતા પણ આ વેદનાને સહન નથી કરી પ્રવેશ કરે. અને એ વખતે 6 ઋષિ પત્નીઓ પણ સગર્ભા થઈ. ત્યારે ઋષિઓએ એમ કીધું કે અમે તો અમારી સમાધિમાં યોગમાં હતા, તપસ્યામાં હતા, તો તમે કઈ રીતે ગર્ભ ધારણ કર્યો? અને આ વાત સાંભળી આજે એ ઋષિ પત્નીઓએ ફરી પાછું ગંગાજીમાં જઈ અને એનો ત્યાગ કરે. તો સ્ત્રીઓને સ્તનપાન કરાવ્યા પછી એને તૃપ્ત કરે છે. એટલા માટે
6 મુખ વાળા કહેવાના, બાકી એવું નથી કે એને 6 મુખ હતા, પણ એ 6 માતાનું દૂધ એને સ્તનપાન કર્યું, એને પાન કર્યા પછી એને તૃપ્તિ આપી, એટલા માટે એ સદાનંદ કહેવાના. અને ત્યાર પછી એ જ બાળકને લઈ અને મહાદેવને નારદજી જઈ અને આખી કથા કહી છે. ત્યારે મહાદેવ એના હાથમાં મસ્તક ઉપર હાથ મૂકી અને એમ કહે છે કે આ મારું જ બાળક છે. અને એવા સમયે સૌપ્રથમ જ્યારે દેવતાઓ આવે છે અને કહે છે કે પ્રભુ આને એક ટોચ હતી, એ જ મારી સુંદરતા હતી, માટે તમે એ જ તોડી નાખી, તો હવે હું શું કરીશ, મારી સુંદરતા કેવી રીતે વધશે? આ કાર્તિકેયને ખાતરી થઈ ગઈ કે હા, આ શક્તિથી જ મારા શત્રુનો નાશ થશે. અને એ પછી આ બાજુ તારકાસુર અને કાર્તિકેયનું જ્યારે યુદ્ધ થાય, એવા સમયે આજે 10,000 હાથ કહે છે કે પ્રભુ હવે આ તમારા હાથે જ આનો વધ થશે, માટે તમે કૃપા કરો, હવે તમે આગળ આવો. અને એવા સમયે આજે એ કાર્તિક સ્વામી હાથમાં શક્તિનું શસ્ત્ર ધારણ કરી અને દોડતા દોડતા આવે છે. આજે સિંહ ઉપર એ 10,000 હાથ ધારણ કરેલો તારકાસુર અને બે વચ્ચે ભયંકર યુદ્ધ થાય. એટલું ભયંકર યુદ્ધ થાય છે કે આજે ધરતી પણ ખુદ ધ્રુજવા લાગી, ત્રણેય લોક ધ્રુજે છે. અને એવા સમયે ભયંકર યુદ્ધ થાય, તારકાસુર કાર્તિક સ્વામી ઉપર પ્રહાર કરે, પણ એ બધી જ શક્તિઓ એમની નાશ કરી. અને આજે કાર્તિક સ્વામી એક જોશથી તારકાસુરના મસ્તક ઉપર એવો પ્રહાર કર્યો કે એ જ સમયે તારકાસુરનો રામ નામ સત્ય થઈ ગયું. અને આજે દેવતાઓ ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા, ગાંધર્વો વાજિંત્ર વગાડવા લાગ્યા, અને બધા જ આજે કાર્તિક સ્વામીનો જય જયકાર કરે, અને બધા જ આજે આનંદથી કાર્તિક સ્વામીનો જય જયકાર કરવા લાગ્યા. અને એવા સમયે આજે મહાદેવને ખબર પડી, સંદેશો દેવામાં આવ્યો કે તમારા પુત્ર દ્વારા જ આજે તારકાસુરનો આજે વધ કરવામાં આવ્યો છે. અને એવા સમયે મહાદેવ અને પાર્વતી ત્યાં આવે, અને મહાદેવ અને પાર્વતી આવી આજે કાર્તિક સ્વામીને આશીષ આપે. અને એ વખતે માં ભવાની એને ગળે વળગાડી અને કહે છે કે તમે હજુ પણ આગળ જાતા પણ તમારો વિજય થાય એવા આશીર્વાદ આપે છે. અને ત્યાર પછી આજે કાર્તિક સ્વામીને એમના પુત્ર તરીકે આજે મહાદેવ કહે છે કે હવે તમે મારી સાથે જ રહ્યો. ત્યારે મહાદેવ અને પાર્વતી સાથે કાર્તિક સ્વામી ત્યાં રહી છે. ત્યારે સંકાદિક ઋષિઓ અને નારદજીને કહે છે કે અમે એવું સાંભળ્યું છે કે કાર્તિક સ્વામી સૌથી મોટા પુત્ર હતા, ત્યાર પછી એમના બીજા પુત્ર હતા, એ હતા ગણેશજી. તો આ ગણેશજી ની અમને કથા થોડી વિસ્તારથી કહો. અને એવા સમયે સુતજી મહારાજ કહે છે કે તમે વાત બરાબર સાંભળી છે કે બીજા પુત્ર ગણેશજી હતા. અને એ કથા ગણેશજીની કથા કહેતા આ કુમારખંડની અંદર જે 13મો અધ્યાય ને એમાં 5મો શ્લોક છે, એમાં એવું કહેવામાં આવે છે કે કલ્પ ભેદથી એમના ઉપર શનિની દ્રષ્ટિ પડી, અને શનિની દ્રષ્ટિથી જ આજે ગણેશજીનું મસ્તક કપાણું. કારણ કે આપણે સૌ બધા જાણીએ છીએ કે ગણેશનું મસ્તક તો મહાદેવે છેદન કર્યું હતું. તો આજે આપણે એમ થાય કે મહાદેવ શું એમના પુત્રને જાણી ન શકે કે આ મારો પુત્ર છે? પણ એવા સમયે કલ્પનો ભેદ હતો અને શનિની દ્રષ્ટિ હતી, એથી આજે આ મહાદેવે એક તો એમનું મસ્તક છેદન કર્યું. બીજો એવો પણ કહી શકાય કે મહાદેવનો ભાવ એવો હતો કે આ ગણેશ જ્યારે નાયક એને બનાવવાના હતા, નાયકના સ્વામી ગણોના પતિ બનાવવાના હતા, ત્યારે મહાદેવ કીધું કે એની અંદર ગુણ કેવા કેવા હોય એવો સંદેશો દેવા માટે આજે આ ગણેશજીનું મસ્તક છેદન કરી અને એને હાથીનું મસ્તક ચોંટાડવામાં આવ્યું હતું. કારણ કે ગણેશ આપણે ઘણી કહી છે ગણનાયક, ગણેશ, ગણપતિ. આ ઉપદેશથી આજે મહાદેવે જોયું કે હાથીની અંદર પણ માણસની જેમ જ લક્ષણો હોય છે, કે માણસમાં જેવા લક્ષણો હોય એવા ગણેશમાં, એટલે કે હાથીની અંદર પણ એવા જ હોય. અને એટલા માટે જે ગણેશજીને હાથીનું મસ્તક ચોંટાડવામાં આવ્યું હતું. ત્યારે સુજી મહારાજ કહે છે કે ગણેશજી આ કાર્તિક સ્વામી સૌથી મોટા પુત્ર, અને ત્યાર પછી મહાદેવના જે નંદી, વીરભદ્ર, આ બધા જ એના ગણો
ગણો બધા મહાદેવની આજ્ઞા પ્રમાણે કામ કરે, મહાદેવ જે કામ એને કહે એ પ્રમાણે કરે. પણ એવા સમયે આજે પાર્વતીજીની બે જે સખીઓ હતી, જયા અને વિજયા, આ જયા અને વિજયા પાર્વતીજીને આવીને કહે છે કે ઉમા, આ જે ગણો છે નંદીને એ મહાદેવના જે ગણો છે એમની સાથે અમારો મન મેળ નથી, કારણ કે એ મહાદેવ જે કહે એ પ્રમાણે એ કામ કરે છે. માટે આપણે એક એવો ગણ આપણા કહેવામાં હોય, આપણે જે કહીએ આપણી આજ્ઞાનું પાલન કરે એવો એક ગણ હોવો જોઈએ. અને એ વખતે પાર્વતીજી કહે છે કે વાત તો સાચી. અને એક વખત થયું એવું કે પાર્વતીજી સ્નાન કરવા માટે બેઠા હતા અને આ બાજુ શિવના જે ગણ નંદી, એ નંદીએ શરૂઆતમાં મહાદેવને રોક્યા કે માતા અંદર સ્નાન કરી રહ્યા છે. પણ એ વખતે મહાદેવે ક્રોધ કરી અને નંદીને ગુસ્સે થઈ અને એને ઠપકો આપ્યો અને નંદીએ એને રસ્તો આપી દીધો. એટલે ઘરની અંદર જ્યારે પ્રવેશ કરી ગયા મહાદેવ, અને એ જોઈને પાર્વતીજીને સ્નાન કરતા હતા એટલે લજ્જા થઈ અને એ ત્યાંથી ઊભા થઈ ગયા. અને એ સમયે પાર્વતીજીને વિચાર આવ્યો કે મારી સહેલી જે કહી છે, સખી કહી છે એ વાત સાચી, કારણ કે આ મહાદેવનો ગણ હતો એટલા માટે એને મહાદેવને અંદર આવવા દીધા. પણ જો મારો આજ્ઞાંકિત કોઈ ગણ હોય તો એ જરૂર એને અંદર ન આવવા દે. અને એ પછી મહાદેવ પોતાના જે સમાધિમાં હતા એવા સમયે, કારણ કે ગણેશજીની કથા પદ્મ પુરાણની અંદર, સ્કંદ પુરાણમાં, ગણેશ પુરાણમાં, આ બધા પુરાણોની અંદર થોડી થોડી અલગ અલગ રીતે વર્ણવવામાં આવી છે. એટલા માટે આજે મહાદેવ પોતાની સમાધિમાં હતા અને એવા સમયે આજે પાર્વતીજી પોતાની સખીઓ સાથે જ્યારે સ્નાન કરી રહ્યા હોય અને એવા સમયે એને વિચાર આવ્યો કે ખરેખર આપણો આજ્ઞાંકિક આપણા કહેવામાં આપણા આજ્ઞાનું જે પાલન કરે એવા ગણની જરૂર છે. અને એવા સમયે પાર્વતીજીએ પોતાના શરીરમાંથી જે મળરૂપી જે મેલ હતો અને એ મેલમાંથી એક બાળકની ઉત્પત્તિ કરી અને એ જ બાળક એટલે એ પાર્વતીજીના નાના પુત્ર એ ગણેશ જ્યારે દિવ્ય પુરુષ રૂપે ઉત્પન્ન થયા ત્યારે એને કીધું કે બોલો માતા, તમે મને આજ્ઞા કરો, હું તમારું કયું કામ કરું, તમે મને સેવા આપો. ત્યારે પાર્વતીજી કહે છે કે તમે મારા સૌથી પ્રિય પુત્ર રહેશો, પણ તમે અત્યારે મારા દ્વારપાલ થઈ અને અંદર અત્યારે હું સ્નાન કરું છું, માટે તમે કોઈને આવવા દેતા નહીં. અને એવા સમયે ગણેશજીને દ્વારપાલ તરીકે કીધું કે તમે રક્ષા કરો. પાર્વતીજી પોતાની સખીઓ સાથે આજે સ્નાન કરી રહ્યા છે અને એવા સમયે મહાદેવ ત્યાં આવે છે અને મહાદેવને જોઈ અને ગણપતિજી કહે છે કે મહારાજ, અત્યારે મારા માતા અંદર સ્નાન કરી રહ્યા છે, માટે હું તમને અત્યારે અંદર પ્રવેશ કરવા નહીં દઉં, કારણ કે હું એમનો ગણ છું અને એને મને ચોખ્ખું કીધેલું છે કે અંદર કોઈને અત્યારે મારી રજા સિવાય કોઈને, મારી આજ્ઞા સિવાય કોઈને અંદર આવવા દેવા નહીં, કોઈને પ્રવેશ કરવા દેવો નહીં, માટે હું તમને અંદર તો નહીં જ જવા દઉં. હવે એવા સમયે મહાદેવ કહે છે કે અરે મૂર્ખ, તને ખબર છે તું આ ક્યાંથી આવ્યો છે? મેં તને આજે જ જોયો, તું કોઈ નવો ગણ લાગે છે, મને કોઈ રોકનાર નથી. અને એવા સમયે મહાદેવ એની ઉપર ક્રોધિત થઈ અને ક્રોધ કરે ત્યારે બીજા ગણો હોય એ ગણપતિને સમજાવે છે કે તમે અમારા ગણ અમે સમજીએ છીએ, માટે તમે એમ કરો મહાદેવને અંદર જવા દો. અને એવા સમયે મહાદેવ તો પોતાને ફરી પાછા સમાધિમાં બેસી ગયા. પણ આ બાજુ ગણો અને ગણપતિ વચ્ચે વાદ વિવાદ થાય છે અને એ વખતે બંને વચ્ચે પણ થોડું ઘણું યુદ્ધ થાય. એવા સમયે ગણો પણ એનાથી પરાજિત થઈ અને મહાદેવને પ્રાર્થના કરે કે પ્રભુ, આ બાળક તો એવો છે કે અમારો પણ પરાજય થાય છે, બધા જે જાય છે એની ઉપર એ પ્રહાર જ કરે છે, કારણ કે માં પાર્વતીએ એને એક છડી આપી હતી અને એ છડી દ્વારા જ આજે જે આવે એની ઉપર પ્રહાર કરે. આજે ગણો પણ એનાથી ત્રાહિમામ થઈ ગયા. એને મહાદેવને જઈને કીધું ત્યારે મહાદેવે દેવતાઓનું પણ આહવાન કર્યું. એવા સમયે આજે ઇન્દ્ર, વિષ્ણુ બધા જાય
એ બધા ઉપર પણ પ્રહાર કરે ત્યારે બધા જ આજે મૂંઝવણમાં હતા ને એવા સમયે મહાદેવને કહેવામાં આવ્યું કે પ્રભુ આ કોઈ સામાન્ય બાળક હોય એવું નથી લાગતું. ત્યારે મહાદેવ પણ એ જ વિચારે છે કે આ કોણ હશે. ત્યારે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી કે પ્રભુ આ તો આપણા જ ઘરની અંદર આપણે નથી જવા દેતા એવા બાળક છે, માટે હવે કંઈક કરો. અને એવા સમયે મહાદેવની સાથે સામે પોતાના જ્યારે ગણો લઈ અને ગણપતિ સાથે જ્યારે યુદ્ધ કરવા માટે આવે અને ગણેશજી સાથે જ્યારે યુદ્ધ થાય અને એવા સમયે આજે એવું ભયંકર યુદ્ધ થયું કે આજે બધા જ ત્રાહિમામ થઈ ગયા, પણ છતાંય ગણેશજી પરાજય ગણેશજીનો થાતો જ નથી. અને એવા સમયે આજે મહાદેવે ખૂબ ક્રોધમાં આવી અને ગણપતિનું મસ્તક છેદન કરી નાખ્યું. હવે જ્યારે માં પાર્વતીને ખબર પડી કે ગણેશનું મસ્તક કપાઈ ગયું ત્યારે આજે એ શક્તિ ખૂબ ક્રોધમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે જો મારો બાળક જ્યારે ફરી પાછો સજીવન નહીં થાય તો હું પ્રલય કરીશ. અને એવા સમયે આજે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ખૂબ ચિંતિત થઈ ગયા અને બ્રહ્મા, વિષ્ણુ ને બધા જ આજે ભગવતીને પ્રાર્થના કરે કે હે માં તમે કૃપા કરો, કારણ કે હવે નકર અનર્થ થઈ જશે. અને એવા સમયે આજે શક્તિ કહે છે કે ના, મારો બાળક જ્યારે ફરી પાછો સજીવન થાય તો જ નકર હું પ્રલય કરું. અને પછી મહાદેવ કહે છે કે તો એમ કરો, તમે એમને જે ઉત્તર દિશા બાજુ જાઓ અને જે પેલા જે મળે એમનું મસ્તક લઈ અને તમે એને ચોંટાડો તો એ સજીવન થાય. અને એવા સમયે ઉત્તર દિશા બાજુ જ્યારે જાય છે ત્યારે હાથીનું મસ્તક મળે. હવે હાથીનું મસ્તક લઈ અને લઈ આવે છે અને દેવતાઓ એમને કહે છે કે પ્રભુ અમારું જે કાર્ય હતું એ અમે સંપન્ન કર્યું, માટે હવે તમે આ આગળનું કામ તમે કરો અને સજીવન તમે કરો. અને એવા સમયે આજે મહાદેવે એમને સજીવન કર્યા. પછી આજે દેવતાઓ અને મહાદેવ ખૂબ પ્રસન્ન થયા અને ત્યારે ભગવતીને કહેવામાં આવ્યું કે તમારા બાળકને અમે ફરી પાછા સજીવન કર્યા છે. મહાદેવે એને સજીવન કરી દીધા અને એ જોઈને આજે પાર્વતીજીને પણ ખૂબ આનંદ થાય છે. અને એ વખતે મહાદેવ અને દેવી દેવતાઓ, ત્યારે માં પાર્વતી કહે છે કે હજી એમ નહીં, હજી એને તમે દેવતાના મુખ્ય અધ્યક્ષ બનાવો કે જે દેવતાઓની પૂજા થાય એ પહેલા સૌપ્રથમ આ ગણપતિની પૂજા થાય અને એ પછી બીજા દેવતાઓની પૂજા થાય. ત્યારથી, કારણ કે એ વખતે મહાદેવે પણ એમને વરદાન દીધું હતું કે હા, આ બાળકની ખૂબ કીર્તિ, યશ કીર્તિ વધશે, બળવાન પણ હશે, પણ એની પૂજા થયા પછી જે કોઈ દેવતાઓની પૂજા કરવામાં આવશે ત્યારે એ પૂજા સંપન્ન થઈ કહેવાશે. એટલા માટે તો ગણપતિની આપણે પ્રથમ પૂજામાં કરીએ છીએ. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંદારા, રિધિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા, રિધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા. હે મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંદારા, રિધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, રિધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા. હે મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. માતા રે કહીએ પાર્વતી રે
રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુધારા પિતા રે શંકર દેવ મારા દેવતા હે પિતા રે શંકર દેવ મારા દેવતા હે મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધારા રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા એ રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ કારણ કે મહાદેવને ત્યારે આજે મહાદેવ પાર્વતીજી કહે છે કે એમને સૌ પ્રથમ દેવના અધ્યક્ષ ગણોના પણ પતિ જે સ્વામી મુખ્ય એને કરવામાં આવે તો હું વધારે પ્રસન્ન થાઉં. ત્યારે મહાદેવ કહે છે કે હા, આજથી સૌ પ્રથમ પૂજા ગણપતિની થશે અને ત્યાર પછી આજે બ્રહ્માજી વિષ્ણુ કે બધા જ દેવી દેવતાઓ કહે છે કે હા, અમારી પૂજા થાય એ પહેલા જ્યારે ગણપતિની જે કોઈ પૂજા કરશે ત્યાર પછી કોઈ પણ યજ્ઞ હોય કે કોઈ પણ સત્કાર્ય હોય એ ત્યારે જ સંપન્ન થયું કહેવાશે. કારણ કે ગણપતિને આપણે વિઘ્નદાતા, વિઘ્નને હરનારા કહીએ છીએ. આપણે એક શ્લોકની અંદર આવે છે કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતપિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આ વિઘ્નેશ્વરાય આપણા જીવનની અંદર પણ આપણે આ ક્રિયા થાય જ છે. એમને એમની સાથે જ્યારે વિઘ્નેશ્વરાય કે જે કોઈ પણ વ્યક્તિ એમના અનુભવથી પોતાના અને જ્યારે અનુભવ હોય અને એ અનુભવથી શીખીને જ્યારે આગળ આવે ત્યારે એ બીજાને માટે સહાયકરૂપ થાય. ત્યારે એ આપણે કહેવત છે કે ગલઢા ગાડા વાડે તા શા માટે કે એમના અનુભવ કઈ જ્યારે આપણા ઉપર સંકટ હોય કોઈ પણ તો આપણાથી મોટા હોય એની આપણે સલાહ લઈ છે ત્યારે એ આપણે વિઘ્નમાંથી ઉગારે છે, સંકટમાંથી ઉગારે. ઘણી વખત આપણે જ્યારે વાદ વિવાદ થતો હોય, નાના લોકો વધારે અત્યારે છે જ કે માતા પિતા કદાચ સલાહ દેતા હોય ત્યારે અત્યારના બાળકો એમ કહે કે તમને શું ખબર પડે. ત્યારે એ જ માતા પિતા એમ કહે કે મેં તારા કરતા દિવાળી જાજી જોઈ છે. આ જ અનુભવ કે જે વ્યક્તિ પોતાના અનુભવમાંથી આગળ આવે છે અને બીજા લોકોને જ્યારે સહાય રૂપ થાય છે એ વિઘ્નમાંથી એ ઉગારી શકે ત્યારે વિઘ્નેશ્વરાય વરદાય કે જે જગત માટે જેને સહાય રૂપ થઈ અને સાચી ભાવનાથી જ્યારે એમને મદદ કરે અને જે કદાચ કોઈ મોટા વ્યક્તિ હોય ને તો એની પાસે કોઈ અપેક્ષા લઈને જાય છે કે મારું આ કામ થઈ જાય અને એ કામ સફળતાપૂર્વક જ્યારે કરી દે ત્યારે સુરપ્રિયાય એટલે કે દેવોના પણ પ્રિય એ થાય. એવી રીતે આ જગતની અંદર આપણે પણ જો કોઈ લોકોને સારા કામમાં મદદ કરી હશે કે આવા કોઈ સત્કાર્ય થતા હોય ને એની અંદર તમે જ્યારે કોઈ તન મન ધનથી સેવા કરી હોય તો કોઈ પણ લોકો હશે એ તમારા વખાણ કરશે કે ના ના એ ભાઈ હતા એ બહુ સેવા કરતા હતા. એવી જ રીતે તમે જો સાચા ભાવથી તમે જ્યારે સેવા કરી હોય તો લોકો માટે પણ તમે પ્રિય થાવ છો, એવી જ રીતે દેવતાઓને પણ પ્રિય થાવ છો. સુરપ્રિયાય લંબોદરાય. લંબોદરાય નો અર્થ એવો થાય કે લંબોદરાય કે આપણે જ્યારે લાંબી સૂંઢ એવી જ રીતે લંબો ઉદર કે જે તમે એવું ઉદર કે જે મોટા વ્યક્તિઓ જ્યારે થાય ત્યારે તમારે
એના ગુણ પણ સાંભળવા માટે મળે અને એ વ્યક્તિને અવગુણ પણ સાંભળવા માટે, કારણ કે ઊંચી પોસ્ટ સત્તા મળે ત્યારે તમને દુશ્મનો પણ ઝાઝા જોઈએ. જરૂરી નથી કે બધા આપણા વિશે સારું જ બોલે. એવા સમયે, કારણ કે કોઈ પણ એવી જેમ તમે કોઈ સંતો મહાપુરુષ હોય તો એની તમે સેવા કરો તો એ બહુ અઘરી કામ છે. સેવા સંતની કરવી બહુ કઠિન છે. વ્યવહારિક જીવનની અંદર કોઈ પરિવારની સેવા કરવા કરતા સંતની સેવા કરવી બહુ અઘરી છે. એવા સંતોનો જ્યારે તમારે અનુગ્રહ મેળવવો હોય, કૃપા મેળવવી, ત્યારે એના કયામાં તમે કરો. કારણ કે સંતો ગમે ત્યારે ક્રોધ પણ કરે અને એ જ સમયે કદાચ એનું ધાર્યું કામ ન થાય તો એમ કે હાલ નીકળ. એવા સંતોને તમારે પ્રસન્ન રાખવાના, એટલે બહુ અઘરું કામ. જ્યારે આ જગત પણ તમારા વિશે સારું કે નરસું જે બોલે છે એ તમે પચાવવા જ્યારે સક્ષમ થાવ, ત્યારે પરમાત્મા કે એ મહાપુરુષની પણ જ્યારે તમે એ તમારી ન કહેવાના તમને શબ્દ કઈ છતાંય તમે એની સેવા કરો અને એવા સંતોની જ્યારે કૃપા થાય ત્યારે સકલાય, એટલે કે તમને બધી જ કળા એ તમને આપે અને એ જગત પિતાના તમને ખોળામાં પણ બેસાડે. એવા આ કૃપાળુ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય. નાગાનનાય એટલે કે નાગામાં જે અર્થ થાય છે હાથી, અને પછી તમારા જે હાથીની જે વૃત્તિ છે, હાથી પણ એની અંદર સ્મૃતિ પણ સારી હોય. માણસની જેમ સ્મૃતિ સારી હોય એવી રીતે હાથીની અંદર સ્કેલ પણ સારો હોય. ઘણી તમે જો સર્કસની અંદર જે રિંગ ફેરવે અને હાથીને બતાવવામાં તો હાથી પણ એવી જ કોપી કરે છે. એવી જ રીતે હાથીને તમે કદાચ આજે મળ્યા પછી 5 વર્ષ પછી પણ મળો તો એને એ યાદ હોય કે તમે અમદાવાદમાં ફેરવ્યો હોય કે રાજકોટ કે જુનાગઢમાં ફેરવેલો હોય તો એ હાથીની સ્મૃતિ સારી જ હોય. હાથી પણ એની અંદર પણ કરુણતા હોય જ. તમે જોજો બીજા પશુને અંદર પોતાના બાળકોથી ઘણા જુદા રહેતા, પણ હાથી પોતાના બાળકો જ્યાં સુધી બાળકો એનાથી દૂર નથી કરતા. એવા હાથીની પણ અંદર કરુણતા હોય. એટલે જ્યારે તમને બધી જ કલા પ્રાપ્ત થઈ જાય, આ જગત વિશેનું બધું જ જ્ઞાન આવી જાય, ત્યારે તમને આ મત, મોહ, કામ, ક્રોધ આ બધી જ વાસનાઓ છૂટી જાય. અને ત્યારે તમે જે યજ્ઞ કરો છો ત્યારે તમને આ વેદ રૂપી યજ્ઞ છે, જે ચારે વેદો આપણે જે કહીએ છીએ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ બધા જ વેદોનું તમને ત્યારે જ્ઞાન થાય ને તમને એ યજ્ઞ ત્યારે તમારો સંપન્ન થયો કહેવાય. અને એ પછી તમને પરમાત્મા પોતાના શરણે તમને લઈ અને તમને પોતાના માની અને તમારો સ્વીકાર કરે. પણ જગતની અંદર આપણે સારું કાર્ય કર્યું હોય તો, કારણ કે આપણે કૃપા કરવા જાય પરમાત્મા પાસે માંગીએ ત્યારે તો આપણે આ દઈ દ્યો, ઓલું બંગલો દ્યો, ગાડી દ્યો, દીકરા દ્યો, જોબ દ્યો, સંપત્તિ દ્યો, આ જ બધું માંગીએ છીએ. એવું નથી કે પરમાત્મા પેલા પણ ક્યારેક છેતરાઈ ગયા છે અને નથી છેતરાતા, એવું નથી. પણ એમાંય કળિયુગના લોકોથી તો પરમાત્મા ઘણી જગ્યાએ છેતરાણા છે. કારણ કે એક વખત એક અંધ વ્યક્તિ, અને એ પણ કળિયુગનો ભક્ત, એટલે એને મહાદેવની તપસ્યા કરી અને ખૂબ તપસ્યા કરી, એટલે મહાદેવ એના ઉપર પ્રસન્ન પણ થયા. કીધું કે માંગ. હવે એ વખતે એ વ્યક્તિ કહે છે કે પ્રભુ બીજું કઈ નથી જોતું, બસ તમારી કૃપાથી, મારી તપસ્યાથી તમે પ્રસન્ન થયા, એ બહુ મોટી વાત છે. ધુળેશ્વર મહાદેવ કહે છે કે નાના માગી લે, તે તપસ્યા કરી અને તારી તપસ્યાથી હું પ્રસન્ન છું, પણ એક વરદાન હો, બીજું નહીં. એક જ વરદાન માંગજે, કારણ કે તે એક જ વર્ષ તપસ્યા કરી છે, તને એક વરદાન આપું. પણ આ તો કળિયુગનો ભક્ત, હવે એને શું માંગ્યું કે પ્રભુ એક જ વરદાનમાં કે પેલા મારે 7 મહેલનો એક હવેલી બને, 7 માળની હવેલી બને, એની અંદર સોનાનો હિંડોળો હોય, એની ઉપર હું બેસું અને મારા 7મા દીકરાની વહુ પાણી ભરીને લઈ આવે એ મારે જોવું છે. આ એક જ વરદાનમાં કે 7 માળની હવેલી હોય, સોનાનો હિંડોળો હોય અને એમાં પણ
સાતમા દીકરાની વહુ પાણી ભરીને લઈ આવે એ મારે જોવું છે. ઘડીક તો મહાદેવ આશ્ચર્યચકિત થઈ ગયા, આ શું માંગે છે કે મને હજી ભાંગનો નશો ઉતરો કે નથી ઉતરો. કારણ કે 7 માળની હવેલી અને એમાં પણ સોનાનો હિંડોળો, સંપત્તિ પણ મળી ગઈ, ધન પણ મળી ગયું. 7મા દીકરાની વહુ, હવે 7 દીકરા પરણે તો ત્યાં સુધી આયુષ્ય પણ વધી જાય. કારણ કે 7મો દીકરો ક્યારે પરણે? બહુ મોટી ઉંમર થાય એટલે એક તો પેલી સંપત્તિ પણ માંગી લીધી, બીજામાં આયુષ્ય પણ માંગી લીધું, અને 7મા દીકરાની વહુ પાણી ભરીને લાવે એ જોવું છે. કારણ કે દ્રષ્ટિહીનતા, એટલે પાણી ભરીને લાવે એ જોવું છે, એટલે એને આંખ પણ મળી ગઈ. ત્યારે ભગવાન કહે છે કે કોઈ છેતરે કે ના છેતરે, પણ કળિયુગના ભક્ત ભગવાનને પણ છેતરે છે. માટે પરમાત્મા પાસે આપણે કૃપા માંગીએ, જેવું માંગીએ છીએ એવું આપણે મળે છે. અને એટલા માટે જ આ જગતની અંદર જો આપણે સારું કાર્ય કર્યું હોય તો આપણે પરમાત્માના વાલા થાય, એમાં કોઈ સંશય નથી. કારણ કે એ પછી સુજી મહારાજ કહે છે કે એમના કાર્તિક સ્વામી અને ગણપતિના લગ્નની ચર્ચા કરવામાં આવે એટલે બંને આ જે બંને ભાઈઓ છે એ પોતપોતાની બાળ લીલાઓ કરે છે. મહાદેવને અને પાર્વતીજીને ખૂબ આનંદ થાય છે. નાની મોટા પરાક્રમો કરી આજે બાળ લીલાઓ કરે એટલે મહાદેવ પાર્વતી ખૂબ હર્ષભેર એમના વખાણ પણ કરે. હવે એવા સમયે ધીમે ધીમે મોટા થયા એટલે આજે પાર્વતીજી કહે છે કે હવે આપણા બંને બાળકો મોટા થઈ ગયા છે, માટે આપણે એમના લગ્ન માટે કંઈક વિચારવું જોઈએ. ત્યારે મહાદેવ કહે છે કે દેવી વાત તો સાચી, અને આપણા માટે તો બંને દીકરાઓ સમાન છે, પણ આપણે એવું કરીએ તો કે આમાંથી કોણ ગૃહસ્થ આશ્રમ વ્યવસ્થિત નિભાવી શકે છે એની આપણે પરીક્ષા લઈએ તો. અને એવા સમયે આજે કાર્તિક સ્વામી અને ગણપતિજીને બોલાવવામાં આવ્યા, ગણેશજીને કહે છે કે તમે જો બંને બાળકો અમારા, બંને દીકરાઓ અમારા માટે સમાન છે, પ્રિય છે, તો તમારા માંથી કોને લગ્ન કરવા છે? ત્યારે કાર્તિક સ્વામી કહે છે કે મારે પણ લગ્ન કરવા છે. ગણેશજી કહે છે કે મારે પણ લગ્ન કરવા છે. હવે બંને ભાઈઓ વચ્ચે થોડો મીઠો વાદ વિવાદ થાય. હવે એવા સમયે આજે મહાદેવ અને પાર્વતીજી કહે છે કે કાંઈ વાંધો નહીં, અમને મંજૂર છે તમારા લગ્ન કરાવવા, અને અમારા માટે તમે બંને સમાન છો, પણ એક શરતે તમારા લગ્ન કરાવીએ. કે એ શરત કે જેને લગ્ન કરવા છે એ આ બે તમે બંને ભાઈઓમાંથી એમ કરો, જે આ પૃથ્વીને પ્રદક્ષિણા કરી અને જલ્દી વેલા આવશે એના હું લગ્ન સૌથી પ્રથમ કરાવીશ. હવે એવા સમયે કાર્તિક સ્વામી પોતાના મોરનું વાહન જે મયુર ઉપર બેસી અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા, પરિભ્રમણ કરવા માટે. ગણેશજી ત્યાં ને ત્યાં ઉભા રહ્યા એટલે પાર્વતીજી કીધું કે તારે લગ્ન નથી કરવા? તો નાના લગ્ન તો કરવા છે, પણ હું એ વિચારું છું કે હું પરિભ્રમણ કરવા જાઉં, મારું વાહન તો મૂષક ઉંદર છે, અને આમ પણ હું કદાચ ચાલી ના જાઉં તો હું તો એકાદ કોષ ચાલી શકું, વધારે તો મારી કોઈ હાલવાની એટલી શક્યતા નથી, કારણ કે મારું શરીર જ એવું છે. પણ ગણેશજીએ ત્યારે એવી બુદ્ધિ વાપરી અને ત્યારે એને બે આસન બિછાવ્યા, અને એવા સમયે મા પાર્વતીને અને મહાદેવને કીધું કે માતાજી પિતાજી તમે આવો, અને એક એ આસન ઉપર એને બિરાજમાન કરી. અને ગણેશજીએ જે કર્યું એ અત્યારે આ સંસારના લોકોને પણ એ જ સંદેશો આપે છે. જો અત્યારના લોકો પણ એક ગણેશજીનો જો સંદેશો સમજી જાય ને તો આ સંસારની અંદર માતા પિતા પણ દુખી ન હોય. કારણ કે ગણેશજીએ ત્યારે વિચાર્યું કે હું જો પરિભ્રમણ કરવા જાઉં તો હું પાછો કેટલા સમય વર્ષો વયા જાય તો પણ હું પાછો ન આવું. એવા સમયે ગણેશજીએ વિચાર્યું કે વેદોની અંદર, પુરાણોની અંદર, શાસ્ત્રોની અંદર એવું કહેવાય છે કે સૌથી મોટું ધામ, તીર્થ ધામ પણ માતા પિતા કહેવાય, તો પછી આ માતા પિતાની જ પ્રદક્ષિણા કરી લઉં તો. અને એવા સમયે ગણેશજીએ મહાદેવ અને પાર્વતીજીને આસન ઉપર બેસાડી અને એમની પ્રદક્ષિણા કરી
અને પ્રણામ કરી અને કીધું કે મેં પ્રદક્ષિણા પૃથ્વીની કરી લીધી, હવે મારા જલ્દી તમે લગ્ન કરાવી દો. ત્યારે મહાદેવ અને પાર્વતીજી કહે છે કે એવી રીતે ન થાય બેટા, તે તો જંગલની નદી, આ 7 સમુદ્ર છે, 7 દ્વીપ છે, આ બધી જ પરિક્રમા તું કરીને આવ, આખી પૃથ્વીની પરિભ્રમણ કરીને આવ, પ્રદક્ષિણા કરીને આવ, ત્યારે તારા લગ્ન થાય. ત્યારે ગણેશજીએ કીધું કે પિતાજી વાત સાચી, આ વેદો શાસ્ત્ર અને પુરાણો એમ કહે છે કે તમે બીજું કંઈ કરો કે ના કરો, પણ આ વેદ ને શાસ્ત્ર એવું કહે છે કે માતા પિતા એ જ ખરા સાચા ભગવાન છે, અને એ જ એને જે સેવા કરી લે છે એનાથી પરમાત્મા પણ રાજી થાય છે. અને કદાચ એની પ્રદક્ષિણા કરી લીધી હોય તો એને આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી જ બરાબર કહેવાય. હવે જો તમે એમ કહેતા હોય કે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરવી જોઈએ, તો તમે એમ કહી દો કે આ વેદ શાસ્ત્રની અંદર કે પુરાણોની અંદર જે લખેલું છે એ વાત ખોટી છે. અને એવા સમયે મહાદેવ અને પાર્વતીજી કહે છે કે ના ના, તારી વાત સાચી, તમે તારી આ વાતથી આજે અમે પ્રસન્ન થયા છીએ કે આજથી નહીં પણ હવે પછી પણ જે કોઈ માતા પિતાની પ્રદક્ષિણા કે એની સેવા કરશે એને અમે સંપૂર્ણ સુખ આપશું, એનું મન વાંછિત ફળ આપશું. કારણ કે માતા પિતા છે એ સાચા ભગવાન છે. મેં આની પહેલા પણ કીધું હતું કે એનાથી એના ચરણોની અંદર જ 4 ધામ છે, બાકી તમે જ્યાં ભટકો છો એ બધું અજ્ઞાન છે. ને એટલા માટે તો મહાપુરુષો પણ એ જ કહે છે, માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. એ મુજે સમજે એ મોટું જ્ઞાન છે. મુજે સમજે મોટું જ્ઞાન છે. એ મુજે સમજે એ મોટું જ્ઞાન છે. મુજે સમજે મોટું જ્ઞાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા આ ગીતમાં શું કહે છે? જો પેલી કરી, હે સુતા ઉઠતા રોજ તમે વંદન કરો. સુતા ઉઠતા રોજ તમે વંદન કરો. સુતા ઉઠતા રોજ તમે વંદન કરો. સૂતા ઉઠતા વંદન કરો. માએ મોટું સૌથી મોટું ધામ છે. 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 માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી કારણ કે આપણે માતા પિતાને અત્યારે કોઈ પગે નથી લાગતા. પગે લાગે તો બધાને શરમ આવે છે. માટે માતા પિતાને જો તમે પગે લાગો તો એમ સમજો, કદાચ તમે મંદિરમાં જાઓ કે ન જાઓ, કથામાં જાઓ કે ન જાઓ, પણ માતા પિતાને જો તમે પગે લાગી લ્યો ને તો પણ આખા દિવસની તમારે પૂજા કે જાપ કરેલા બરાબર કહેવાય. મા બાપ એ જ સાચું મોટું ધામ છે. પણ જે આવું નથી કરતા
એનું જીવન કેવું છે? સામે બોલી જે કરે અપમાન જો, 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 એનું જીવન તો સદા શમશાન છે, 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 માતા પિતા સાચા શ્રી ભગવાન છે, માતા પિતા સાચા શ્રી ભગવાન. કારણ કે મા બાપ સાચી સલાહ દે અને આપણા શુભ ચિંતક હોય તો બીજું કોઈ જ નથી, અને એ પણ નિસ્વાર્થ ભાવે જે સલાહ દે એ આપને ગમતી નથી. કારણ માતા પિતા આપણા શુભ ચિંતક છે અને વાલા એ જે સલાહ સાચી દેશે ને એવું તમને આ જગતની અંદર કોઈ નહીં દે. પણ આપણે માતા પિતાની સલાહ ગમતી નથી અને કદાચ કોઈ સલાહ દે તો એમ કે તમને શું ખબર પડે અત્યારની, અને વારે ઘડી એનું જે અપમાન કરે છે એનું સમજી લો કે એનું જીવન શમશાન બરાબર જ છે. એથી પણ આગળ એક કવિ કહે છે, મૈરા પછી ફોટા લગાવે સુબળે, મર્યા પછી ફોટા લગાવી સોમણે. કારણ કે જીવતા હોય ત્યારે આપણે કોઈ પૂજા નથી કરતા, પણ જ્યારે એમનું અવસાન થાય, દેવ થઈ ગયા પછી આપણે ફોટા પણ લગાવીએ, એને મોટા મોટા હાર પણ લગાડીએ. અને એ એટલું તો નહીં, એ ગયા પછી દુનિયાને જો પરમાત્માએ આપણે ધન સંપત્તિ દીધી હોય તો દુનિયાને દેખાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરી આવડી કથાના આયોજન પણ કરીએ, પણ પછી શું કામનું? જ્યારે જરૂર હતી ત્યારે આપણે કોઈ નથી કહેતા કે આવો માતાજી, આવો પિતાજી, બેસો હું તમારું પૂજન કરું. ત્યારે કોઈ આપણે એનો ચાંદલો પણ નથી કરતા, એને પગે પણ નથી લાગતા, કે નથી આપણે એને હારે પણ પહેરાવતા. એટલું જ નહીં, પણ માતા પિતા કદાચ પોતાની વૃદ્ધાવસ્થામાં આપણે જ્યારે કહે છે બેટા એક ગ્લાસ પાણીનો દેતો તો પણ આપણે નથી ગમતું. અને ગયા પછી આપણે કેટલા બ્રાહ્મણોને જમાડીએ, શ્રાદ્ધ કરીએ, ન બધો જ ખર્ચો કરીએ દુનિયાને દેખાડવા. મૈરા પછી ફોટા લગાવે સુબળે, મર્યા પછી ફોટા લગાવી સોમણે. રખને ચારો ધામ એ અજ્ઞાન છે, રખડે આખું ધામ એ અપમાન છે, રખડે ચારો ધામ એ અજ્ઞાન છે, રખડે ચારો ધામ એ અજ્ઞાન છે, માતા પિતા સાચા શ્રી ભગવાન છે, માતા પિતા સાચા શ્રી ભગવાન છે, હે માતા પિતા સાચા શ્રી ભગવાન છે, માતા પિતા સાચા શ્રી ભગવાન છે. હે દાખલા જોવો શ્રવણ શ્રી રામના. આવડે લાજો શ્રી ભગવાનના. દાખલા જોવો શ્રવણ શ્રી રામના. દાખલા જો
જગતની અંદર જેણે માતા પિતાની સેવા કરી છે એનું જગતની અંદર નામ થયું છે. જેમ રામ એક પિતાના વચનને ખાતર 14 વર્ષ સુધી એને વનવાસ ભોગવ્યો, કારણ કે પિતાએ કઈને જે વચન દીધું હતું એ પાડવા માટે રામજી એમના વચનને ખાતર 14 વર્ષ સુધી વનવાસમાં ગયા હતા. શ્રવણ કે એમના માતા પિતા અંધ હતા, દ્રષ્ટિહીન હતા, એવા માતા પિતાની સેવા કરી એટલે જગતની અંદર એનું નામ થયું પુંડરીક. કે જેણે માતા પિતાની સેવા કરીને પરમાત્માને એમ થયું કે હું આજે મારા ભક્તના દર્શન કરવા જાઉં. કારણ કે જે માતા પિતાની સેવા કરે છે એનું જગતની અંદર નામ છે. દાખલા જો શ્રવણ શ્રી રામ દાખલા જો શ્રવણ શ્રી રામ એને માટે તો પ્રભુને માન છે, એને માટે તો પ્રભુને માન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. ભક્તો સાચો સાર જે સમજી ગયા, ભક્તો સાચો સાર તે સમજી ગયા. ભક્તો સાચો સાર જે સમજી ગયા, ભક્તો સાચો સાર તે સમજી ગયા. એને માટે રોજ અમૃત પાન છે, એને માટે રોજ અમૃત નામ છે. એને માટે રોજ અમૃત પાન છે. એને માટે રોજ અમૃત પાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન 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 છે. ભગવાન છે, ભગવાન છે. ભગવાન છે. ભગવાન છે. કારણ કે આજે ગણેશજી પણ એ જ કહે છે કે માતા પિતા એ ચારેય ધામ તમે રખડો પણ સેવા નહીં કરો તો એ રખડા બરાબર પણ અજ્ઞાન જ છે. જે સામે બોલે છે આખું જીવન, જે માતા પિતાની સામે બોલે છે ને માતા પિતા જ્યારે દુખી થાય છે ત્યારે એ કદાચ ઊંચી પોસ્ટ ઉપર પણ ભલે હોય, ભણી ગણીને ભલે ગમે એવી ડિગ્રી લીધી હોય, પણ એનું જીવન છતાંય શમશાન બરાબર જ છે. અને મર્યા પછી ફોટા લગાડે, ગયા પછી બધા મોટા મોટા આયોજન કરે, એની પાછળ દુનિયાને દેખાડવા ખર્ચા કરે છે. પણ એ પછી ચારે ધામમાં ગંગાજી ને યમુનાજી ને પછી વૃંદાવન જાઓ, હરિદ્વાર જાઓ કે ઋષિકેશ જાઓ, પછી ન્યાજીની તમે કથા કરો તો કઈ અર્થ જ નથી. જીવતા જેને સેવા કરી છે એને ગયા પછી એ માતા પિતા માટે કઈક કરે, એને લેખે લાગે, એને સફળતા મળે ને એનો પ્રભુ સ્વીકાર કરે એની સેવાનો. બાકી જીવતા જેને સેવા કરી જ નથી અને પાછળથી તમે જે કાંઈ કરો છો એ બધું અફળ છે, એ કાંઈ જ કામનું નથી. અને એટલા માટે જ આજે ગણેશજી મહાદેવ ને પાર્વતીજીને સ્તુતિ કરે છે આવું, કારણ કે તમારે પણ ક્યારના બેઠા છો એટલે તમે પણ થોડાક રિલેક્સ થઈ જાઓ અને ત્યાર પછી આપણે આગળની કથા કરીએ. હા, કારણ કે મારે બધાયનું સાચવવું પડે.
આમાં બધાય ગાળા રાખવા પડે, ઘડીક બાજરાનો હોય, ઘડીક ચોખાનો હોય, ઘડીક ઘઉંનો લેવો પડે. હા, પણ કથાની અંદર એ જો 9 રસ છે, કરુણ, ગંભીર, શાંત, રુદ્ર, બીભત્સ, આ બધા રસ છે, એ બધા રસ કથાની અંદર લેવા પડે. ચાલો બધા ઉભા થઈ જાજો એટલે સરસ મજાનો રાસ સમાડી દે. આજે 7મો નોરતો અહીંયા તમને સુંદર મજાનો રાસ સમાડી બધા ઉભા થઈ જાવ એટલે મજા આવે. શક્તિની આરાધના કરવા માટે મળે છે. અને એમાં પણ જો અત્યારે તમને આ અવસર મળ્યો ને એમાં હવે 3 દિવસ છે. હવે મોમના ફેરામાંથી જો ટળવું હોય તો અત્યારે રમી
નંદ કિશોર માંગે છે લાડવી હે મારે દાન લેવા કે દેવા મૈયા રે મારા ગોકુળ અમે મયા ગોકુળ રાખી લેજો.
માટે હે ના આવો તો હે તમે ગુણમાને ગવદે ચારણ તમે વનમાને ગવદન ચારંગા આનો વનમાને ગવદન ચારંગા આનો વનમાને ગવદન ચારંગા હે રામણિયા વાયા ને વાદળ ઉમટ્યા હે કાંતિ કાળા મોરની વાળા હે દ્વારિકાનો હે મારો દ્વારિકાનો રાજા બોલે મધુરા કાંતિ કાળા મોરની વાળા લટકારા નંદલા કાંતિ કાળા મોરની વાળા લટકારા નંદલા હે દ્વારિકાનો હે મારો વેરિયાનો રાજા બોલે મધુરા મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રચ્યો રૂપાળ રંગ રે દિયો ઘેરે જાવું ગમતું નથી ગાયું દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસ્યો રૂપાળ રંગ